મારું નામ મણિલાલ કેસરા માવાણી, ગામ ગઢસીસા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ, ભુજ. મારી પાસે ટોટલ 8 એકર જમીન છે. એની અંદર હું ગાય આધારિત ખેતી એટલે પ્રાકૃતિક ખેતી કરું છું. જે તમામ ગાય આધારિત ખેતીમાંથી જે પણ ટોટલી ક્રોપ એટલે શાકભાજી, ધાન્ય પાકો, ફળ પાકો, બાગાયતી તમામ પ્રકારના વાવેતર હું પોતે કરું છું અને એનું ટોટલી મૂલ્યવર્ધન કરી અને હું પોતે જાતે જ મારું માર્કેટ કરું. મારો ઓર્ગેનિક કાર્બન 1.3 છે. હું આ ખેતી 2008થી મેં શરૂઆત કરી. જ્યારથી મને હું તમામ ખેતીવાડી ખાતા અને આત્મા અંતર્ગત મને જે પ્રેરણા મળી એના દ્વારા મેં પહેલાં તો 5 આયામો ઉપર ખેતી થાય એ પહેલું મનથી સ્વીકારી લીધું કે 5 આયામ વગર ખેતી પ્રાકૃતિક ખેતી થઈ શકે એમ નથી. તો 5 આયામની અંદર પ્રથમ બીજ ટ્રીટમેન્ટ એટલે બીજામૃતથી શરૂઆત કરવી પડે. બીજામૃત, પછી જીવામૃત અને ખાતર નાખવાની અંદર ઘન જીવામૃત. જે ખાતર છે એ કાચું ક્યારેય નથી નાખતા, એને પ્રોસેસ કરી અને ઘન જીવામૃતમાં રૂપાંતરિત કરી અને ઘન જીવામૃત બનાવી અને જમીનમાં ખાતર નાખવાનું. એના પછી રોગ અને જીવાત માટે 10 પરની અર્ક અને જે અચ્છાદાન કે એનામાં ઘાસ ન ઉગે અને એને સંપૂર્ણ ભેજ મળી રહે, વાપસા અને એ તમામ આયામોથી આ ખેતી શક્ય બને છે અને એ ખેતી હું અત્યારે કરી રહ્યો છું. મારી પાસે વર્ષમાં લગભગ 40 ગાડી જે બહારથી મારી પાસે વિઝિટ માટે આવે છે અને એ લોકોને પણ હું પ્રેરણા આપું છું, એમને પ્રેક્ટિકલ બતાડું છું કે આ વસ્તુથી આ ખેતી શક્ય છે. મારી પાસે ગાયો છે, એના દ્વારા હું અત્યારે ખેતી કરું છું. મારી વાડીમાં પંચસ્તરીય મોડલ ફાર્મ ધરાવું છું, જેનામાં તમામ પ્રકારના વાવેતર કરેલા છે. કેળા છે, પપૈયા છે, જામફળ છે, ડ્રેગન ફ્રૂટ છે, આંબા છે, નાળિયેર છે, તેમજ હળદરનું આની અંદર જ વાવેતર કરું છું કે જે પ્રેરણા અને એ હળદર અને તમામ પ્રકારના મસાલા એનું હું મૂલ્યવર્ધન કરી અને હું જાતે માર્કેટ કરું છું. આ અભિગમ તરીકે મેં આની અંદર આંબાની અંદર હળદરનું વાવેતર કરેલું છે અને એ હળદરનું તમામ મૂલ્યવર્ધન કરી અને એનો પાવડર બનાવીને વેચાણ કરીએ છીએ. આ બીઆરસી યુનિટ મને આત્મા અંતર્ગત મળેલ છે, જેની અંદર જીવામૃત, બીજામૃત અને 10 પરની અર્ક અન્ય વસ્તુ આની અંદર અમે બનાવી અને જેનું વેચાણ પણ અમે કરીએ છીએ. એની અંદર બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિયાસ્ત્ર એ બધું પણ અમે બનાવીએ છીએ, જેનું મૂલ્યવર્ધન હું પોતે જાતે જ કરું છું. આ મારો ઘન જીવામૃતનો યુનિટ છે, જેની અંદર છાણ અને એગ્રી વેસ્ટ નાખી અને તમામ પ્રકારના બેક્ટેરિયા આની અંદર નાખી અને જે ઘન જીવામૃત બનાવવામાં આવે છે. આ મારો વેલ્યુ એડિશનનું યુનિટ છે, જેની અંદર હળદરનો પાવડર અને મરચાં તમામ પ્રકારની વસ્તુ આની અંદરથી આટો બનાવી, પાવડર બનાવી અને વેચાણ કરું છું. આ દાળ મિલ છે, જેમાં મગની દાળ, ચણાની દાળ, તુવેર દાળ વગેરે દાળો બનાવી અને દાળ મિલ છે એનું પણ હું વેલ્યુ એડિશન કરું છું. તો પેકિંગ યુનિટ અને કમ્પ્લીટ મૂલ્યવર્ધનનો આ યુનિટ છે મારો, જેની અંદર આ ડ્રાયર છે કે હળદર અને મોરિંગા સિંગ અને પાવડર જે આની અંદર મૂલ્યવર્ધન કરી ને જે જાતે ડ્રાઈંગ કરી કમ્પ્લીટ આની અંદર મોરિંગા સિંગ અને હળદરની પ્રથમ આવી રીતના ચિપ્સ બનાવી આ ડ્રાયરની અંદર ડ્રાયર કરી અને આ પાવડર બનાવું છું, હળદરનો પાવડર. તેમજ આ સૂંઠ છે, આદુને ડ્રાય કરી અને એનો પાવડર બનાવું છું. આ ધાણા, જીરું વગેરે આવી રીતના પાવડર બનાવી અને જેનું પેકિંગ કરી અને હું જાતે વેચાણ કરું છું. મારી વાર્ષિક આવક ટોટલ ખેતીની 18 લાખ રૂપિયા એવરેજ ઉત્પાદન થાય છે, જેની અંદરથી હું પ્રોસેસ કરી અને મૂલ્યવર્ધન જે 7 થી 7.5 લાખ રૂપિયા ટોટલી વેચાણ કરું છું અને એની આવક 7 થી 7.5 લાખ રૂપિયા દર વર્ષે હું મેળવું છું. પછી
આ જે ટોટલી મારી પ્રોડક્ટ છે એ દર મંગળવારે હું ભુજ હાટમાં વેચાણ કરું છું અને એનામાંથી ટોટલી મારું આવકનું મળી રહે છે. હું દરેક ખેડૂત મિત્રોને એ ભલામણ કરું છું કે જે પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું જણસી છે એ પોતે જાતે વેચાણ કરે તો એનામાં જે વચેટિયા છે એ નીકળી જાય અને દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડાવા મારી નમ્ર અપીલ છે.